ચેપ્ટરનું નામ બરાબર છે ને, જોઈ લેવું. સર કોને ખબર પડે ચેપ્ટરનું નામ છે? POLYNOMIL. ઠીક છે. એસ કહી દો તો સર એસ. પોલિનોમિયલ્સ. ઓકે, એ કોઈ તો પોલિનોમિયલ કહેવાય ને, એસ લખ્યું એનો મતલબ બહુ બધા, બહુવચન. આવું કઈ છે. હવે તમને કોન્સ્ટન્ટ એટલે ખબર છે? ના સર ભૂલી હા, કોન્સ્ટન્ટ એટલે જે હંમેશા રહે. હંમેશા રહે એટલે એની ફિક્સ વેલ્યુ હોય. યસ. ફિક્સ વેલ્યુ એટલે તમારે 2 ની વેલ્યુ કેટલી? 2 આવે. 2 ની વેલ્યુ ચેન્જ થોડી થવાની છે. x હોય તો x ની વેલ્યુ ચેન્જ થઈ જાય ગમે ત્યારે. y z એ બધાની વેલ્યુ ચેન્જ થતી હોય, પણ 2 છે, 5 છે, 11/7 છે, આ બધા કોન્સ્ટન્ટ નંબર કહેવાય. 0 છે, ક્યાં તો √7 છે, ગમે તે આ બધા નંબર કોઈ બી રિયલ નંબર હોય ને. અને આપણે ચેપ્ટર 1 માં રેશનલ નંબર જોયા, આ બધા રેશનલ નંબર છે. આયરવા ઇરેશનલ. તો આ બધાની વેલ્યુ તો ફિક્સ છે ને, વેલ્યુ ચેન્જ નહીં થાય ને. એની વેરિયેબલનો મતલબ હોય. વેરિયેબલ મીન્સ જે નીચેનો જે એક ગ્રુપ ઓફ નંબર્સ હોય ને એને વેરિયેબલ કહે. અરે વેરિયેબલ એટલે આયરવા x y કે z, એટલે એની છે ને x ની વેલ્યુ અલગ અલગ આવી શકે, કાં તો આપણે અલગ અલગ લઈ શકીએ. y z કોઈક વાર s બી લખેલું હોય, t બી લખેલું હોય, u બી લખેલું હોય. ખાસ કરીને આવા વર્ડ લખેલા હોય, સોરી આવા લેટર્સ લખેલા હોય. આની ફિક્સ વેલ્યુ નહીં મળે, નોટ ફિક્સ વેલ્યુ અહીંયા મેં લખી. આની વેલ્યુ ગમે ત્યારે ચેન્જ થતી હોય, આપણે ફાઇન્ડ કરીએ ત્યારે અલગ અલગ આવે. અને તમે અત્યાર સુધી કેટલી વાર એક્સ ફાઇન્ડ કર્યો? 7th માં કરેલો, 8th માં કરેલો, 9th માં બી તમે કર્યો છે. તો એક્સ ની વેલ્યુ એક્સ ટાઈમ કર્યો. એક્સ ની વેલ્યુ કઈ ફિક્સ થોડી છે એમ. બધા જ વેરિયેબલની વેલ્યુ ફિક્સ નહીં મળે. એટલે અહીંયા લખ્યું છે નોટ ફિક્સ વેલ્યુ. અને વેરિયેબલ એટલે આયરો વર્ડ જ વેરી પરથી આવ્યો. વેરી મીન્સ વેરી થયા કરે, ચેન્જ થયા કરે. પછી પોલિનોમિયલનો હવે મતલબ મોનોમિયલ મીન્સ વન ટર્મ નહીં, મોનોમિયલ પછી કરાવું મેં. પોલિનોમિયલ એટલે જો મેં ગુજરાતીમાં લખું, તમને ગુજરાતી વાંચતા આવડે? હા, નહીં મેં આવી રીતે લખું છું. પોલિનોમિયલ એટલે આવી રીતે લખું મેં. જેમાં વેરિયેબલ નો પાવર હોલ નંબર. હવે આ હોલ નંબર એટલે શું? પ્રિસાઇઝ હોલ નંબર એટલે શું? જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર. મેં ગુજરાતીમાં બધી વસ્તુ નહીં લખતો મળે, આપણે ખાલી સમજવાનું છે ગુજરાતીમાં. અને હમણાં મેં સમજાવતો, વાત સાંભળતી, હમણાં મેં સમજાવતો તો ગુજરાતીમાં જ છે ને, તો બી તમને સમજ તો પડતી છે ને. તો ખાલી એક જ વર્ડ ગુજરાતીમાં લખ્યું છે, જેમાં ને નો. આપણે બધું વર્ડ છે તો ઇંગ્લિશમાં જ છે, બસ. તો એટલું જ કામ છે ગુજરાતીનું. જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર હોય એવા એલ્જિબ્રિક એક્સપ્રેશન. પણ હવે આખું વસ્તુ મેં નહીં લખું, મેં અહીંયા થોડાક એક્ઝામ્પલ લખી લેવા. પણ હોલ નંબર એટલે કયા ગયા? પ્રિસા ઇરવા હોલ નંબર કયા કયા ખબર છે? નેચરલ નંબર કયા એ તો જોયેલું ને ફર્સ્ટ ચેપ્ટરમાં. નેચરલ નંબરમાં 1 2 3 4 5 number which starts જે from 0 and goes to infinite are known as whole number. વાહ વાહ. એટલા ઇરવા 0 થી સ્ટાર્ટ થાય. આ 0 1 2 3 4 5. જો હોલ નંબરને બીજી રીતે નોન નેગેટિવ ઇન્ટીજર બી કહીએ. નોન નેગેટિવ ઇન્ટીજર એટલે ખબર આવ્યું? ઇન્ટીજરનો મતલબ ખબર ને? ઇન્ટીજરનો મતલબ ખબર છે ને? Yes. ઇન્ટીજર એટલે આયરો નંબર આવે, આ 1 2 3 બી આવે, -1 2 3 બી આવે. Numbers which contain both. પણ અહીંયા લખ્યું છે ને નોન નેગેટિવ. નોન નેગેટિવ મતલબ નેગેટિવ નહીં લેવાના. તો નેગેટિવ -1 -2 માઇનસ લેતા ને એ નહીં લેવાના મળે. ખાલી તો આને પોઝિટિવ ને 0 બી.
એટલે ઇન્ટીજર્સ બધા જ આવી ગયા પણ નોન નેગેટિવ છે. નેગેટિવ ઇન્ટીજર નહીં લખવાના હોય તો હોલ નંબર ને આવ્યા નોન નેગેટિવ ઇન્ટીજર બંને સેમ જ કહેવાય. હવે અહીંયા મેં એક્ઝામ્પલ લખું. એક્ઝામ્પલ ક્યાં લખું જરાક નીચેથી લખું મેં. Yes. સપોઝ x⁵ હોય પ્લસ 7x હોય. આવ્યા પોલિનોમિયલ છે હા કેમ કે x નો પાવર જુઓ તમે 5 છે. હા 5 એટલે આવ્યો આમાંથી આવી જાય ને. હા અહીંયા x નો પાવર જુઓ કેવો છે. કંઈ નહીં લખેલું હોય તો x નો પાવર 1 કહેવાય. હા હા ને તો આ 5 1 ચાલી જાય. પ્લસ અહીંયા મેં 3 કરી દેમ તો બીજો એક નંબર લખું તો કાં તો મેં નીચે લખું. જો એક એક્ઝામ્પલ તો મેં લખ્યું જ છે. બીજું એક્ઝામ્પલ લખું x⁵ પ્લસ 12x પ્લસ 11. આવ્યા છે પોલિનોમિયલ છે. આમાં x નો પાવર 3 છે, આમાં x નો પાવર 2x છે અરે x નો પાવર 1 છે x નો પાવર 1 છે. કંઈ નહીં લખેલો એનો મતલબ 1 અને આમાં x નો પાવર x જ નહીં મળી એટલે 1. x નો પાવર છે ને આમાં 0 છે. જો આમાં x નહીં મળે ને આનો મતલબ આપણે x⁵0 લખીએ ને તો ચાલે. તો આમાં x નો પાવર 0 છે એમ કહેવાય. 0 બી ચાલી જાય ને, હા 1 2 3 બી ચાલી જાય. પણ સર x જ નહીં મળે આપણે x કરીએ. x⁵0 નો મતલબ શું થાય તમને મેં કહી દઉં. x⁵0 એટલે એનો મતલબ થાય 1 જ. તો તમે x⁵0 લખો કે નહીં લખો કંઈ ફરક નહીં પડે. 11 × 1 કરે તો કેટલા આવે? 11. અને જો મેં x⁵0 ના બદલે મેં 1 લખી દઉં મલ્ટીપ્લાય 1 હા સર સેમ તો બી સેમ જ આવશે ને. હા એટલે જોઈએ તો મેં આવી રીતના લખું. પહેલું આવી રીતે લખું ને બીજું આવી રીતે લખું. આ બંને સેમ જ કહેવાય. આ પોલિનોમિયલ ને આ પોલિનોમિયલ બંને સેમ જ છે. 1 લખું કે x⁵0 લખું મતલબ સેમ જ છે. તો આ પોલિનોમિયલ છે અને આ બી છે કેમ કે x ના પાવર હોલ નંબરમાંથી જ છે ને. x નો પાવર 0 હોય તો બી ચાલી જાય. હવે બીજું કયું લખું મેં. x² પ્લસ 7x પ્લસ 5 આવ્યા ચાલે. હા આ પોલિનોમિયલ છે. હા જો અહીંયા મેં -5 કરી દેમ તો, તો બી છે જો અહીંયા મેં y કરી દેમ તો, આ બી છે. અને આ y બી વેરિયેબલ છે પણ વેરિયેબલનો પાવર ચાલી જાય. વેરિયેબલનો પાવર 1 જ છે. જો મેં અહીંયા t કરી દેમ તો આ બી છે. નવો વેરિયેબલ આવ્યો તો બી ચાલી જાય. તો કઈ વસ્તુ પોલિનોમિયલ નહીં મળે. આ બધી પોલિનોમિયલ હતી. હવે મેં બ્રેકેટમાં એવી વસ્તુ લખું છે પોલિનોમિયલ નહીં મળે. 5 ટર્મ્સ વાળા વિશે 5 ટર્મ્સ વાળા નહીં. x નો પાવર નેગેટિવ. x નો પાવર નેગેટિવ નહીં મળે ને. નેગેટિવ હોય તો પછી અહીંયા જો નેગેટિવ લખ્યો છે આ પોલિનોમિયલ મળે જ નહીં. x⁻⁻5 પછી બીજું વસ્તુ લખું x નો પાવર 1/2. આ બી પોલિનોમિયલ નહીં મળે. એટલે 1/2 y2 લખી હા તો 1/2 અહીંયા જગ્યા નહીં મળે એટલે તમને ખબર નહીં પડ્યા કરે. મેં અહીંયા લખી દેમ આ બાજુ, આ સાઈડ લખી દેમ. જો પોલિનોમિયલ કઈ હતી ને તેના એક્ઝામ્પલ લખ્યા છે. હવે પોલિનોમિયલ કઈ નહીં મળે. સર એનો ઈજી લખી દેજો. મેં આવ્યા લખું પહેલા x⁻⁻5 આ પોલિનોમિયલ નહીં મળે. પછી x⁻1/2 આ બી પોલિનોમિયલ નહીં મળે. x⁻1/2 એટલે છે ને આવ્યા જ એકચ્યુઅલી. જો આવ્યા x⁻1/2 અને આ બંને સેમ જ કહેવાય. x⁻1/3 અને x³ આ બંને બી સેમ જ કહેવાય. આ બધું પોલિનોમિયલ નહીં મળે. પછી કયું લખું x + 1/x આવ્યા પોલિનોમિયલ છે. જો અહીંયા x નો પાવર કેટલો છે? 1 1 અને અહીંયા x નો પાવર 1 પણ આવ્યા છે ને નીચે છે. જો આને સિમ્પ્લિફાઈ કરે ને તો શું હવે ખબર. જો આને સિમ્પ્લિફાઈ કરે તો મેં અહીંયા નીચે લખું આવ્યા તો x નો પાવર 1 જ પણ આવ્યા x નો પાવર 1 હતો ને નીચે હતો ને. જો આનું સિમ્પ્લિફાઈ કરે તો આવ્યા x⁻1 ઉપર આવે ને x⁻−1 થાય. તો આવ્યા બી નહીં ચાલે. એટલે આ બધી છે ને પોલિનોમિયલ નહીં મળે. અહીં મેં લખી લેમ નોટ અ પોલિનોમિયલ. તો x નો પાવર નેગેટિવ નહીં ચાલે. x નો પાવર આવી રીતે ફ્રેક્શનમાં બી નહીં ચાલે. x નો પાવર આ પાછો ફ્રેક્શનમાં હોય બી નહીં ચાલે. √x બી નહીં ચાલે. √x બી નહીં ચાલે.
પછી અહીંયા એક્સ નીચે આવ્યો તે બી નહીં ચાલે, કેમ કે નીચે આવે એનું સિમ્પ્લિફાઈ કરે ને તો આવ્યું આવે, એક્સ રેસ ટુ -1 થઈ જાય, એ બી નહીં ચાલે. પછી જો આવું હોય તો 2√x + 5 આવ્યું હોય તો નહીં ચાલે. નહીં ચાલે, કેમ કે આ √x આવ્યો એટલે. તો આ બધી પોલિનોમિયલ નહીં મળે. જો અહીંયા મેં બીજું એક એક્ઝામ્પલ લખું, આમાં x નો પાવર 3 + √5 આવ્યું, આ પોલિનોમિયલ છે, આ પોલિનોમિયલ છે. અહીંયા √5 લખ્યું ને એનો મતલબ તમને થોડોક ડાઉટ જેવો લાગે, પણ અહીંયા જો ને એક્ઝામ્પલમાં આ બધી પોલિનોમિયલ છે. આ બધું પોલિનોમિયલ છે જ. અહીંયા લખ્યું હોય તમે બરાબર વાંચો, વેરિયેબલનો પાવર હોલ નંબર. તો વેરિયેબલ આવ્યો એક્સ છે ને એનો પાવર હોલ નંબર જ છે. આ વેરિયેબલ છે, ના. તમને √5 ને જોઈને ડાઉટ લાગતો છે, પણ આ વેરિયેબલ નહીં મળે. તો આનો પાવર ગમે હોય ચાલી જાય, આ રૂટમાં હોય, ક્યુબ રૂટમાં હોય, ફ્રેક્શનમાં હોય. અહીંયા મેં બીજું એક નંબર 5/11/3 લખી લેમ કે 11/31 લખી લેમ, કંઈ બી હોય ચાલી જાય. વેરિયેબલનો પાવર ખાલી તમારે જોવાનો હોય, આ વેરિયેબલ નહીં મળે, આ બી વેરિયેબલ નહીં મળે, તો આમાં કંઈ ફરક નહીં પડે. વેરિયેબલ એટલે ખાલી નંબર. વેરિયેબલ એટલે એક્સ વાય ઝેડ, ખાસ કરીને એક્સ લખેલો હોય, ખાસ કરીને એક્સ કે વાય લખેલા હોય. એટલે લેટર્સ, એટલે વેરિયેબલ નો પાવર ખાલી હોલ નંબરમાં હોવો જોઈએ. હમ. એ હોય તો બાકી બધું દરેક કોઈ બી માં ગ્રુપમાં ફ્રેક્શનમાં તો એ ચાલે. જ એટલે ખાલી આપણે વેરિયેબલનો પાવર હોલ નંબર હોવા જોઈએ, હા. બાકી બધા નંબર્સ ગમે તેવા હોય ચાલી જાય. અને એટલે આ આવ્યું નહીં ચાલે ને, અહીંયા વેરિયેબલનો પાવર આવો આવ્યો છે, આ નહીં ચાલે, પણ આવું ચાલી જાય. હા. આમ વેરિયેબલ નો પાવર હોલ નંબરમાં છે. હમ. અને બાકી હવે બધું હવે જો પોલિનોમિયલના મેં હજી થોડુંક 3 ટાઈપ તમને ખબર. મોનોમિયલ એટલે શું ખબર? હા. હા સર. સર મોનોમિયલ મીન્સ સિંગલ ડિજિટ નંબર. સિંગલ ડિજિટ નંબર 1 2 3 4 5 6 7 8 9 આ તમને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે. મોનોમિયલ એટલે ખાલી ઓનલી 1 ટર્મ હોવું જોઈએ. મોનોમિયલ એટલે ખાલી ઓનલી 1 ટર્મ. એક્ઝામ્પલ લખવા હોય તો મારે 1x 2x. એક્ઝામ્પલ મેં આયરો લખી લેમ 12x⁻⁷ આયરો એક જ ટર્મ છે ને. હા. બીજું કોઈ એક્ઝામ્પલ લખવું હોય તો 13x3. 13x⁻3 હા. તું 13x3 બોલે એવું નહીં ચાલે, x નો પાવર 3 છે. x3. તો આયરો આ બી ચાલી જાય. 1x હવે 1x1. y ને બી લખીએ ને ભાઈ 17y આ બી ચાલી જાય ને. પણ જો અહીંયા મેં +5 લખું તો ની સોરી તો નહીં ચાલે, કેમ કે આ એક ટર્મ ને પછી આ બીજી ટર્મ થઈ જાય. મોનોમિયલ મતલબ ખાલી 1 જ ટર્મ હોવા જોઈએ. પણ +0 હોય તો જો +0 હોય ને તો એકચ્યુઅલી સેમ જ ટર્મ કહેવાય. એટલે આપણે છે ને 0 વાળી ટર્મ લખવાની જ નહીં, 0 વાળી ટર્મ હોવા જ નહીં જોઈએ. તો અહીંયા મેં એક વસ્તુ લખી લેમ નોન ઝીરો ટર્મ. નોન ઝીરો ટર્મ મતલબ 0 નહીં હોવા જોઈએ, કેમ કે તમે તો અહીંયા આમાં 0 એડ કરે તો કંઈ ફરક તો નહીં પડે ને. એટલે 0 એડ કરે ને તો તમને એવું લાગે કે આયરું આ 2 ટર્મ્સ છે, પણ એકચ્યુઅલી 2 ટર્મ નહીં મળે. સિમ્પ્લિફાઈ કરે તો આયરું આ એક જ ટર્મ કહેવાય. કન્ફ્યુઝિંગ લાગે છે. એટલે અહીંયા નોન ઝીરો ટર્મ આયરું આ ખાલી વર્ડ લખ્યો છે. હવે મોનોમિયલનો મતલબ ઓનલી 1 ટર્મ. બાયનોમિયલ એટલે So binomial means two term like 13x⁻³ plus. બાયનોમિયલમાં ઓનલી 2 ટર્મ્સ. અહીંયા લખી લે મેં નોન ઝીરો. નોન ઝીરો ટર્મ મતલબ 0 નહીં હોવા જોઈએ. ક્રિસા બાયનોમિયલના કોઈ એક્ઝામ્પલ? 1x. એક્સ પ્લસ કંઈક આવવા જોઈએ. જો એક ટર્મ આઈડિયા થઈ ગઈ, એક્સના આગળ તમે કોઈ નંબર લખો તો બી કંઈ નહીં. મેં 7x લખ્યું છે +8y. એક ટર્મ આઈડિયા ને બીજી ટર્મ આઈડિયા, 2 ટર્મ થઈ ગઈ ને. હા, તો બાયનોમિયલ એટલે ઓનલી 2 ટર્મ્સ, 2 ટર્મ થઈ છે. આ પહેલી ટર્મ ને આ બીજી ટર્મ. બીજું બી કંઈ લખવું હોય તો લખાય 8x⁻5 કે ગમે તે. Plus 8 x⁻6 રાખી દેમ તો આ પહેલી ટર્મ ને આ બીજી ટર્મ. તમે બહુ બધા એક્ઝામ્પલ લખી શકો. મેં હજી એક એક્ઝામ્પલ
ગમે તે ચાલે ને? પહેલી ટર્મ ને બીજી ટર્મ. હવે મેં ટ્રાઇનોમિયલ બી લખી જ દેમ. Trinomial means 3. યસ અહીંયા દેખાતું છે ને તમને? આગળ લખું મેં આ બાજુ. રીસા દેખાય કે રાયરું? ઓનલી 3 ટર્મ અને આયરું બી નોન ઝીરો. એક્ઝામ્પલ શ્રેય, કોઈ એક્ઝામ્પલ? 8x 8x 3y પ્લસ 3y. 6x. એક્સ નહીં લખવાનો. જો 6x લખે ને તો 6x ને 8x નું એડિશન થઈ જાય, અચ્છા પછી એ એડિશન થઈને એક ટર્મ બની જાય. તો મેં જો બાય ચાન્સ અહીંયા મેં 6x લખવા જામ ને, જો તમને એક મિનિટ તમને આયરું આ 3 ટર્મ જેવું લાગતું છે, પણ 8x પ્લસ 6x તો એડિશન થઈ જાય ને. આનું સિમ્પ્લિફાઈ થઈને પછી આયરું આ બની જાય 14x પ્લસ 3y. તો આ ખાલી 2 ટર્મ બચે, એટલે તમારે અહીંયા 6x ની લખાય. No sir, 18xy લખી દો તો. હા, અહીંયા xy લખી દે તો ચાલે. એવી ટર્મ લખવાની કે એડિશન નહીં થવો જોઈએ. અનલાઇક ટર્મ આને કહેવાય. લાઈક ટર્મ અનલાઈક તો આ બધી અનલાઇક ટર્મ્સ છે. યસ હવે મેં બીજું કોઈક લખું. 3x માઇનસ y પ્લસ 11. તો બી ચાલે ને? આ 3 નું એડિશન સબટ્રેક્શન કંઈ થાય જ નહીં. બસ તો લખી લો આયરું. કંઈ તમારે પૂછવાનું હોય તો પૂછી લો. કંઈ નહીં મળે. શું થયું? સર મેરા હુઆ है चाल હા, બોલ બોલ બોલ. કાઈ ના એમ પૂછે સર મોનોમિયલ પ્લસ બાયનોમિયલ થઈ શકે? હે એટલે મોનોમિયલ 30y આપેલું ને બાયનોમિયલ- મોનોમિયલ પ્લસ બાયનોમિયલ કરવો હોય તો થઈ શકે ભાઈ. ઓ મિસ્ટર મારવાડી મેં છે એ તારા નંબર ચરી ખાય. યા લખી લો. હવે આગળ શું કરવાનું? પહેલા આપણે કેટલું લખેલું હતું? મોનોમિયલ પહેલા આપણે લખેલું હતું કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે હું જે નંબર ફિક્સ વેલ્યુ હોય, જેમ કે 2 3 4 છે, 7 છે, અને 7 ની વેલ્યુ 7 આવે. અને પછી આપણે લખેલું હતું વેરિયેબલ. વેરિયેબલ એટલે જેની વેલ્યુ ફિક્સ નહીં મળે. એક્સ વાય ઝેડ. એક્સ ની વેલ્યુ કોઈક વાર શું આવે? બધી અલગ અલગ આવે ને. એક્સ ની વેલ્યુ અલગ અલગ આવે. હમણાં તમે સવાલ કરો એમાં અલગ આવે, કાલે બીજો કરો એમ બીજી અલગ આવે. તો એક્સ વાય ઝેડ કે કાંઈ બીજું બી લખેલું હતું, એસ ટી યુ, એ બધા બી લખેલા હતા. એ બધાની વેલ્યુ અલગ અલગ આવી શકે, તો એને વેરિયેબલ કહેવાય. વેરિયેબલ એટલે વેરી પરથી આવ્યો આ વર્ડ આવ્યો છે. પછી હું લખેલું હતું બીજું પોલિનોમિયલ. પોલિનોમિયલ એટલે એવા એલ્જેબ્રિક એક્સપ્રેશન કે જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર હોય. તો પછી આપણે કઈ પોલિનોમિયલ કહેવાય એના એક્ઝામ્પલ લખેલા હતા, અને કયા પોલિનોમિયલ નહીં કહેવાય એના બી એક્ઝામ્પલ લખેલા હતા આપણે. પછી બીજું હું લખેલું હતું આ બાજુ? મોનોમિયલ, બાયનોમિયલ અને ટ્રાઇનોમિયલ. મોનોમિયલ એટલે એવી પોલિનોમિયલ કે જેમાં એક ટર્મ હોય, અનલાઇક ટર્મ. અને તમે બે સેમ જ ટર્મ લખી દો તો 7x પ્લસ 8x, તો એનું તો સિમ્પ્લિફાઈ થઈ જાય ને. એટલે 7x પ્લસ 8x મળીને શું આવે? 7 પ્લસ 8 15x. તો 15x ખાલી એક જ ટર્મ કહેવાય, એટલે મોનોમિયલ. પછી બીજું શું કરવાના છે? મોનોમિયલ લખેલું, બાયનોમિયલ અને ટ્રાઇનોમિયલ આટલું લખેલું હતું. હવે મેં આગળ હું લખાવું? હા, એટલે જો આવું હોય ને, તમને બાય ચાન્સ આવો સવાલ પૂછાય કે આ મોનોમિયલ છે કે બાયનોમિયલ, કાં તો 7 ના બદલે મેં બીજો કોઈ નંબર બી લખી દેમ તો કંઈ નહીં. અહીંયા મેં લખી દેમ 37x પ્લસ 7x. આ મોનોમિયલ છે. તમને બે ટર્મ દેખાતી છે, પણ આ એરવા છે ને તે સિમ્પ્લિફાઈ થાય ને તો આનું એક જ આવે. 37 પ્લસ 7 કરે તો કેટલા આવે? 44x. એટલે આ એરવા મોનોમિયલ છે. તમને પહેલા બાયનોમિયલ જેવી દેખાતી હતી. તો આવું છે. એટલે આપણે છે ને અહીંયા લખવાનું હતું અનલાઇક ટર્મ. આ તો લાઇક ટર્મ છે ને, લાઇક ટર્મનું એડિશન થઈ જાય. એડિશન થઈ જાય પછી આ એરવા શું બન્યું? મોનોમિયલ બની ગયું છે. એટલે આ બાયનોમિયલ નથી. આ બંને સેમ જ વસ્તુ છે, બસ ખાલી આપણે સિમ્પ્લિફાઈ કરી છે. તો અહીંયા બીજું કંઈ લખી દઈએ, એક્સના બદલે વાય લખી દઈએ, કાં તો y² x લખી દઈએ. તો આનું સિમ્પ્લિફાઈ થાય જ નહીં. હવે
તો સર ડાયરેક્ટ આયરુઆ બાયનોમિયલ કહેવાય, ઓકે. કેમ કે આ બંનેનું એડિશન જ નહીં થાય ને, અનલાઇક ટર્મ થઈ ગઈ છે, બંનેનું એડિશન થાય જ નહીં. હમણાં આપણે અગાડી કરીએ એમાં શું લખીએ? પહેલા કોએફિશિયન્ટ એટલે તમને સમજાવી દઉં મેં. કોએફિશિયન્ટનો મતલબ શું થાય ખબર છે? જેટલું ખબર હોય એટલું કહી દે ને મને. કોએફિશિયન્ટ એટલે કે કોઈ નંબરના હાજુ નંબર સાથે. કોએફિશિયન્ટ એટલે વેરિયેબલ સાથે જે બી નંબર મલ્ટીપ્લાયમાં હોય ને તે. એટલે એરો અમે ગુજરાતીમાં જ લખી દે. વેરિયેબલ સાથે એટલે છે ને બાજુમાં જ આવવું જોઈએ, બાજુમાં મલ્ટીપ્લાય થયો હોય એ કોન્સ્ટન્ટ નંબર, એ નંબર જોઈએ તો લખી દે મારું. સપોઝ મેં કોઈ પોલિનોમિયલ લખું પહેલા 12x² પ્લસ 15x³ પ્લસ x⁵5. પછી અહીંયા લખું મેં -8y. તો આમાં છે ને બધાના કોએફિશિયન્ટ આપણે લખું. પહેલા તો x² નો કોએફિશિયન્ટ કેટલો છે? 12. x² સાથે 12 મલ્ટીપ્લાયમાં થયો છે, અને એટલે 12 નું x² સાથે મલ્ટીપ્લાય છે. તો આના પરથી આપણને ખબર પડે કે કોએફિશિયન્ટ ઓફ x² ઇઝ 12, કાં તો ઇઝ ઇક્વલ ટુ 12 લખે તો બી કંઈ નહીં, પણ મેં ઇઝ 12 આવી રીતના સેન્ટેન્સમાં લખ્યું છે. x² નો કોએફિશિયન્ટ 12. પછી બીજું અહીંયા મેં પાછું લખું નહીં, વર્ડ નહીં લખું, એમિટ કરી દઉં. એનો મતલબ કોએફિશિયન્ટ ઓફ x³ નો કોએફિશિયન્ટ કેટલો છે? 15. x³ સાથે મલ્ટીપ્લાયમાં છે 15. પછી પાછું કોએફિશિયન્ટ ઓફ 1. x⁵5. x⁵5 સાથે કોઈ નંબર લખેલો નહીં મળે, તો જો કોઈ નહીં હોય ને તો અહીંયા 1 કહેવાય, હા ને. એટલા આયરવા, જેમ કે આયરવા મેં 7 લખ્યો અહીંયા, તો 7 કેટલી વાર રિપીટ થયો? 1. એક વાર. જો 2 વાર હતે ને તો આપણે એને આવી રીતના લખીએ, જો 3 વાર હોય તો આપણે આવી રીતના લખીએ. પણ આયરવા એક વાર તો છે જ ને, એટલે જો કોઈ નંબર મલ્ટીપ્લાયમાં નહીં થયો હોય તો 1 × 7. અને આ પહેલા બી 7 હતું અને હમણાં બી 7 છે, એટલે જો બાજુમાં કોઈ નંબર મલ્ટીપ્લાયમાં નહીં હોય તો આપણે 1 સમજી લેવું. એટલે આયરો x⁵5 સાથે 1 છે, તો x⁵5 નો કોએફિશિયન્ટ 1. y નો કોએફિશિયન્ટ -8. કોએફિશિયન્ટ ઓફ y ઇઝ -8. અહીં મેં બીજી કોઈ ટર્મ લખું, -x. x નહીં મળે ને, હા ને, x² અહીંયા છે, x³ અહીંયા છે, x લાઇક ટર્મ્સ આવી નહીં મળે. એટલે x નો કોએફિશિયન્ટ કેટલો છે પ્રિસા? -1. જો અહીંયા કોઈ નંબર નહીં મળે તો 1, અને આગળ માઇનસની બી સાઇન છે એટલે -1. પછી કોએફિશિયન્ટ ઓફ બીજું એક વસ્તુ મેં લખું x⁴. આનો કોએફિશિયન્ટ કેટલો છે x⁴ નો? 1. x⁴ કા છે? પણ તમે કીધું x⁴ નહીં મળે. 1 તો અહીંયા લખાય, જ્યાં x⁵5 લખેલો હોય તો x⁵5 નો કોએફિશિયન્ટ 1 છે, કેમ કે બાજુમાં કોઈ નંબર નહીં મળે તો 1. પણ અહીંયા x⁴ નહીં મળે, તો આપણે છે ને લખવું હોય તો અહીંયા લખી શકીએ 0 x⁴. આવું લખવાથી કઈ ફરક પડે? જો 0 નહીં લખે તો પોલિનોમિયલ સેમ જ ને. તમે આ પોલિનોમિયલની વેલ્યુ જુઓ, જેટલી બી હોય, 0 x⁴ લખવાથી કઈ ફરક નહીં પડે. આની વેલ્યુ 0 જ થઈ જાય ને, ઓવરઓલ વેલ્યુ x⁴ ની વેલ્યુ ગમે તે હોય, પણ એનો 0 સાથે મલ્ટીપ્લાય એટલે 0 જ થઈ જાય. એટલે મેં આયરો એટલા સારું લખ્યું કેમ કે x⁴ નો કોએફિશિયન્ટ 0 છે, આવું ખબર પડે એટલા સારું. તો કોએફિશિયન્ટ ઓફ x⁴ ઇઝ 0. તો આટલી વસ્તુ છે. હવે હમણાં મેં આટલું જ લખું. પછી ડિગ્રી, આ કોએફિશિયન્ટ તમને પહેલા આવેલું હતું કશે? સર ક્યારે?
લાસ્ટ યર એલ્જેબ્રિક એક્સપ્રેશનમાં અને 7th માં અને 7th માં બી શાયદથી લિનિયર ઇક્વેશનમાં કોએફિશિયન્ટ તમને લાસ્ટ યર છે ને આવેલું હોય પણ બહુ ઓછું પેલ 7th માં બહુ આવેલું હતું 7th માં તમને આના પરથી છે ને અમુક ક્વેશ્ચન બી હતા પછી 8 માં થોડું ઘણું રિપીટ થયેલું છે એલ્જેબ્રિક એક્સપ્રેશન ચેપ્ટર બી હતું 8 માં પણ ત્યારે એટલું બધું ને 8 માં મેઇન તમે મલ્ટીપ્લાય ને ડિવાઈડ ને બધું કરતા શીખેલા હતા હવે આ નવી વસ્તુ લખું મેં ડિગ્રી ઓફ પોલિનોમિયલ આનું શું કહેવાય કયો પાવર આની ડિગ્રી કઈ છે 2 આખું પોલિનોમિયલ જોવાની ને આની ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર 5 તો હાઈએસ્ટ પાવર અહીંયા x રેઝ ટુ 5 અને તો હાઈએસ્ટ પાવર 5 છે અહીંયા પાવર 3 છે અહીંયા પાવર 2 છે અહીંયા પાવર કઈ નહીં હોય તો 1 અહીંયા પાવર 1 છે આ બાજુ બી પાવર 1 છે આ બાજુ પાવર એકચ્યુઅલી 4 છે પણ આ તો લેવાય જ નહીં કેમ કે આ તો 0 છે ને એટલે આની નહીં જોઈ તો x રેઝ ટુ 5 છે મેક્સિમમ હાઈએસ્ટ પાવર તો ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે મેં શું લખું હાઈએસ્ટ પાવર ઇન પોલિનોમિયલ highest power in polynomial હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ જો કે આમાં બધામાં વેરિયેબલનો જ પાવર છે ઇન પોલિનોમિયલ હવે મેં અમુક એક્ઝામ્પલ બી લખી દે મેં આ બાજુ પોલિનોમિયલ લખું ને આ બાજુ એની ડિગ્રી લખું એવું કરું પોલિનોમિયલ લખું ને આ બાજુ એની ડિગ્રી લખું તો પહેલું લખી દેમ 3x રેઝ ટુ 5 પ્લસ 7y કાં તો મેં 7x જ લખું હમણાં વેરિયેબલ એક જ રાખીએ 7x આની ડિગ્રી કેટલી છે 5 પછી મેં લખું 12x પ્લસ 11x રેઝ ટુ 3 આની ડિગ્રી 3 અહીંયા 3 નાનો આની ડિગ્રી કેટલી એકચ્યુઅલી આનો પાવર 1 છે પણ હાઈએસ્ટ પાવર તો 3 છે ને એટલે આની ડિગ્રી 3 છે આને તો પોલિનોમિયલ એરિયા છે ડિગ્રી એરિયા છે હવે સપોઝ આયરવા લખું તો નંબર મેં ચેન્જ કરી નાખું મેં લખી દઉં અહીંયા 7x તો આની ડિગ્રી કેટલી છે 1 કેમ કે અહીંયા x નો પાવર 1 છે અને જો બાય ચાન્સ મેં ખાલી 7 લખું તો 0 કે 1 તો 0 1 છે ને આમાં આવે જ્યારે x હોય તો એનો પાવર 1 પણ આની ડિગ્રી 0 કેમ કે અહીંયા જો લખેલું છે x રેઝ ટુ કોઈ નંબરની હોય તો કેવી રીતે લખીએ આપણે x રેઝ ટુ 0 લખી શકીએ એટલે એકચ્યુઅલી 7 લખ્યો છે ને જો અહીં લખ્યું છે 7 ઇઝ ઇક્વલ ટુ 7x રેઝ ટુ 0 તો 7 ને 7x રેઝ ટુ 0 બંનેનો મતલબ એક જ થાય એટલે આપણને 7 ની ખાલી 7 લખેલું હોય એની ડિગ્રી નહીં ખબર પડે ને 0 ક્યાંથી આવી તેની ખબર પડે ને તો આ આ લખેલું છે અહીંયાથી 0 આવે અને મેં બીજી એક વસ્તુ લખું તો અને આ બાજુ જ મેં લખું તમે આ મારી પાસે નીચે જગ્યા નહીં મળે એટલે મેં આ બાજુ બીજું એક લખું 7 ના બદલે જો મેં 0 લખી દઉં તો એની ડિગ્રી કેટલી આવે 0 ની ડિગ્રી મેં થોડુંક હજી જગ્યા મેં આને છે ને થોડુંક હરખી રીતે લખી લેમ હરખી રીતે એટલે કેમ કે આ 0 મેં આ બાજુ લખ્યું ને આ બાજુ મેં નહીં લખું પહેલાં હું લખેલું હતું આપણે 3x રેઝ ટુ 5 પ્લસ 7x નંબર જે બી હોય આની ડિગ્રી 5 છે ને હાઈએસ્ટ પાવર પછી 13x પ્લસ 12x સ્ક્વેર તો આની ડિગ્રી 2 પછી અહીંયા મેં લખી દઉં 7x તો આની ડિગ્રી 7x એટલે આ પાવર 1 છે તો આની ડિગ્રી 1 જો મેં ખાલી 7 લખું તો 0 કેમ કે 7 એટલે છે ને તો અહીંયા મેં લખી દઉં 7x રેઝ ટુ 0 અને x રેઝ ટુ 0 ની વેલ્યુ શું આવે 0 x રેઝ ટુ 0 એટલે 1 તો જ તો આપણે 7 ને 7 ઇન્ટુ x રેઝ ટુ 0 લખીએ x રેઝ ટુ 0 1 આવે ને તો જ 7 ને 1 નું મલ્ટીપ્લાય એવું આવે ને એટલે જો અહીંયા કોન્સ્ટન્ટ નંબર હોય ને તો આ 0 આવે અને જો અહીંયા 0 હોય તો 1 તો અહીંયા આવી જગ્યા આવે તો 0 હોય ને
તો અહીંયા નોટ ડિફાઇન આવશે. not appropriate. નોટ ડિફાઇન કેમ? કેમ કે આપણે 7 ને આવી રીતના લખી શકીએ ને, 0 ને આપણે કેવી રીતના લખી શકીએ? 0 ને આપણે લખી શકીએ 0x 0x². પછી બીજું કેવી રીતના લખી શકીએ? 0 લખીને બ્રેકેટમાં બી 0 into x⁻11. 0 into x⁻11 કરો તો વેલ્યુ શું આવે? 0. આ જ આવે. 0x² કરો તો વેલ્યુ શું આવે? આ જ આવે. 0x ની વેલ્યુ બી 0 જ આવે. તો આની ડિગ્રી કઈ લેવાની આપણે? 0 એટલે તો બહુ બધું થાય. 11 2 અહીંયા તો 1 છે. તો એકચ્યુઅલી આપણને છે ને પ્રોપર કંઈક ખબર નહીં પડે. એટલા સારું જો અહીંયા 0 હોય તો ડિગ્રી નોટ ડિફાઇન આવે, અને જો એવા કોઈ કોન્સ્ટન્ટ નંબર હોય તો ડિગ્રી 0 આવે. આના પરથી આપણને ખબર પડે. જો આના પરથી મને શું ખબર પડી, આ તમે આની બાજુમાં જ લખો તો સારું પડે. કોન્સ્ટન્ટ નંબર છે ને આયરવા, જો કોન્સ્ટન્ટ નંબર હોય ને તો આને કોન્સ્ટન્ટ પોલિનોમિયલ કહેવાય. આ બધી પોલિનોમિયલ જ છે ને, આ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ, અને આને કહેવાય 0 પોલિનોમિયલ. એટલે મેં આ સાઈડ જ લખવું હવે, કેમ કે આ બાજુ લખાને જગ્યાની વચ્ચે આ લાઈન બી મેં કાઢી નાખું. તો આ રહ્યું કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. એના એક્ઝામ્પલ અહીંયા મેં લખેલું છે 7. આ રહ્યું. પછી બીજા બી લખવા હોય તો લખાય 7 15 -11 3. અને આની ડિગ્રી કેટલી આવે? ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ ઇઝ 1. આયરવા લખેલું ને મીથ CBSE માં આયરવા જરાક ઇમ્પોર્ટન્ટ છે. ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ ઇઝ 1. એ રહ્યું આપણને અહીંથી ખબર પડે. જો 7 લખેલું હોય તો આપણે 0 આવે ને, 0 કોન્સ્ટન્ટ પોલિનોમિયલની ડિગ્રી 0 આવે. 1 તો ક્યારે આવે? લિનિયર પોલિનોમિયલ હોય તો 1 આવે ને, એ આપણે થોડુંક અગાડી લખીએ. પણ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ હોય તો આ જો 7 ની ડિગ્રી 0 છે. જો મને આ બધી વસ્તુ છે ને યાદ નહીં હોય, પણ અહીંયા જો મને હમણાં બી મારી લખવામાં ભૂલ થઈ ને, પણ મેં અહીંયા જોયું તો મને યાદ આવી ગયું. એટલે તમે બી એવી રીતના જ પ્રિપેર કરો કે એકદમ ગોખવાનું નહીં. તમે એક વસ્તુ બાય ચાન્સ ભૂલી જાઓ, પણ તમે બીજું ફોર્મ્યુલા કે સમજેલા કાથી હોય, અહીંયાથી સમજેલા હોય તો આ જોયું તો તમને યાદ આવવું જોઈએ એમ. તો અહીંયાથી આવ્યું આ ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ 0 આવ્યું છે, અને અહીંયા મેં લખવું હવે 0 પોલિનોમિયલ. ઝીરો પોલિનોમિયલનું કોઈ એક્ઝામ્પલ? 0. હા ને, કોન્સ્ટન્ટમાં તો બહુ બધા એક્ઝામ્પલ હતા. 7 15 -11 3. કોઈ ફ્રેક્શનમાં લખવું હોય તો બી ચાલે. ફ્રેક્શન 7/2 બહુ બધા ચાલે. પણ 0 પોલિનોમિયલમાં ખાલી 0 જ આવે. અને આની ડિગ્રી 0 ને 0x² લખાય, 0x⁻7 લખાય, બહુ બધા લખાય. તો આની ડિગ્રી છે ને કોઈ ફિક્સ નહીં મળે. એટલે અહીંયા લખું ડિગ્રી ઓફ, આના પરથી હું લખું? ડિગ્રી ઓફ 0 પોલિનોમિયલ ઇઝ નોટ ડિફાઇન. હા ને, તો આ એક સેન્ટેન્સમાં લખજો તમે. મારી પાસે અહીંયા જગ્યા નહીં મળે એટલે આવી રીતના લખ્યું છે મેં. અહીં બી મેં લખી દઉં ડિગ્રી ઓફ 0 પોલિનોમિયલ ઇઝ નોટ ડિફાઇન. આયરુઆ. હવે પોલિનોમિયલના છે ને અમુક ટાઈપ હોય ડિગ્રી પરથી. જો ડિગ્રી 1 આવે તો એને લિનિયર પોલિનોમિયલ કહેવાય. ડિગ્રી 2 આવે તો કયું કે ભાઈ? ક્વોડ્રેટિક. એટલા આયરું અમે લખી લેમ. લિનિયરની સ્પેલિંગ શું આવે યાર? LINER. લિનિયર પોલિનોમિયલ. એટલે એવી પોલિનોમિયલ કે જેને ડિગ્રી 1 હોય. હવે ડિગ્રી એટલે હું ખબર પડી છે ને, ડિગ્રી એટલે ક્યાં ગયું? ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ. તો આનો કોઈ એક્ઝામ્પલ મારે લખવા હોય તો, લિનિયર પોલિનોમિયલના કોઈ એક્ઝામ્પલ લખવા હોય તો
કયું લખું મેં? 7x લખી દેમ, ચાલે ને આયરું? બીજું કોઈ એક્ઝામ્પલ? 13x 15y લખું, બીજા કોઈમાં બી લખે તો ચાલે. 7/2x ચાલે. હા તે બી ચાલે. આયરું આ બી છે 8/x 7/2x, અને એટલે x નો પાવર અહીંયા 1 છે, y નો પાવર બી અહીંયા 1 છે, x નો પાવર અહીંયા 1 છે. -xyz. ના, કેમ? આપણે છે ને એક જ વેરિયેબલ લખવું હમણાં, -x પાવર 1. -x + y આવી રીતે લખે તો ચાલે. ને આયરું 11z. જો આમાં વેરિયેબલ 3 છે, પણ આની ડિગ્રી કેટલી છે? 1. આની ડિગ્રી હો 1, આની ડિગ્રી હો 1. આયરું છે ને આપણે એડિશનમાં જ લખવું, મલ્ટીપ્લાયમાં જ લખવું, કેમ કે મલ્ટીપ્લાયમાં લખે ને તો બંનેનું મલ્ટીપ્લાય થઈને કઈ ઓવરઓલ ડિગ્રી વધી જાય પછી. તો આયરું લિનિયર પોલિનોમિયલમાં લખ્યું છે ડિગ્રી 1. બીજું ક્યાં લખું મેં? ક્વોડ્રેટિક પોલિનોમિયલ. આમાં હું આવે? ડિગ્રી કેટલી આવે? More than 1. મોર ધેન 1 ની ડિગ્રી 2 જ હોવી જોઈએ. એ તો મોર ધેન 1 જ થયો, પણ મોર ધેન 1 તો 2, 3, 4, 5 બહુ બધા નંબર આવે ને. પણ ક્વોડ્રેટિકમાં ડિગ્રી 2 જ હોવી જોઈએ, ખાલી 2. 3, 4, 5 એ બધા નંબર નહીં ચાલે. હવે એના એક્ઝામ્પલ મેં કેવી રીતના લખું? 11x પાવર 2. એના એક્ઝામ્પલ મેં લખી લેમ 11x² પ્લસ બીજું કંઈ લખવું હોય તો બી લખાય. 15x square. 7y plus 79x square. પ્લસ મેં કંઈક નંબર લખી દે 71z². તો આ ક્વોડ્રેટિક જ છે, કેમ કે અહીંયા x² છે. 7y નું કેમ નહીં લખ્યું? હાઈએસ્ટ પાવર તો સ્ક્વેર જ છે ને, હા. તો ચાલી જાય, ક્વોડ્રેટિક કહેવાય. ડિગ્રી 2 મતલબ હાઈએસ્ટ પાવર 2. હા. અહીંયા સ્ક્વેર કરી દે તો બી કંઈ નહીં, પણ ક્યુબ નહીં કરવાનું, કેમ કે ક્યુબ કરે તો ક્વોડ્રેટિક બનશે જ નહીં પછી. હા, તો પછી સર અગર એટલે અહીંયા જો સ્ક્વેર કરી દે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે, તો બી ક્વોડ્રેટિક જ રહે. હા પણ સર અગર જતા 3 કરી દઈએ તો એવું આવે. 3 કરી દે તો ક્યુબિક પોલિનોમિયલ બની જાય, તો પછી ડિગ્રી 3 બચશે જ નહીં એમ. આ ચેપ્ટરમાં છે. હા હવે ને હમણાં ડિગ્રી 2 છે ને, એટલે મેં ડિગ્રી 2 જ રાખી છે મેક્સિમમ. હા. મેં બીજું કોઈ એક્ઝામ્પલ લખું? ને સર 1 હોય ડિગ્રી તો બી ચાલે ને. ડિગ્રી 1 હોય તેમાં આ બધા છે. નહીં પણ આ જ ઇક્વેશન અગર 7y સ્ક્વેર 1 હોય તો ચાલે. હા તો બી ચાલે. 7y ખાલી હોય ને તો બી ચાલે. આમાં ડિગ્રી 1 છે, સોરી ખાલી પાવર 1 છે આનો. આખા પોલિનોમિયલની ડિગ્રી તો આવી જ છે 2, હાઈએસ્ટ 2 જ છે. હવે મેં 23x² લખી દેમ તો આ બી ચાલે. પ્લસ મેં બીજું કંઈ લખું તો 19x square. 19y લખું. x² આ બાજુ લખ્યું છે તો પાછું આ બાજુ નહીં લખું, કેમ કે પછી એડિશન થઈ જાય. 19y ચાલી જાય, કાં તો y² હોય તો બી ચાલી જાય. 99x square. ચાલે ને. હવે ક્યુબિક પોલિનોમિયલ લખાવી તો દઉં. સર એક્ઝામ્પલમાં જે 11x સ્ક્વેર છે ને 71z સ્ક્વેર તો સર એની જગ્યાએ હોય તો 11x સ્ક્વેર પ્લસ 7y પ્લસ 71x સ્ક્વેર તો પેલા પ્લસ થઈ શકે લાઈક. હા 71x² હતા ને, જો અહીંયા x² હતા ને તો આ બંનેનું પ્લસ કરી નાખતે તો બી ક્વોડ્રેટિક જ રહેતે ને. હા તો પાવર પ્લસ નહીં થાય કે? પાવર પ્લસ નહીં થાય. પાવર પ્લસ કેવી રીતના થાય થોડુંક પછી મેં બતાવી દઉં અહીંયા પાછું. હવે શું કરવાનું છે? ક્યુબિક પોલિનોમિયલ એટલે ડિગ્રી 3. હવે આમાં એક્ઝામ્પલ લખવાની જગ્યા નહીં બચી, તો મેં એક એક્ઝામ્પલ લખી લેમ, બાકીના એક્ઝામ્પલ તમારે લખવા પડશે. કયું લખવું એક એક્ઝામ્પલ? ડિગ્રી 3 વાળું. 99z એક મિનિટ. 9y પ્લસ 7z ક્યુબ. 5x³ લખી લેમ. બસ મેં આટલી જ લખીશ. હા 99 બહુ મોટા મોટા નંબર શું કામ લખી? બીજું શું લખે તમે બોલી દો નહીં ખાલી. 18z ક્યુબ પ્લસ 11x ક્યુબ. પછી બસ એટલે ક્યુબ હોય ને, વેરિયેબલનો પાવર 3 હોય, હાઈએસ્ટ પાવર 3 લેવાનો. પછી તમે પાવર 2 ને 1 લેવો તો બી કંઈ નહીં. 3 તો એકવાર લેવાનો ખાલી, બીજી વાર તમે લેવો તો કંઈ નહીં, પણ પાવર 3 કરતાં વધુ નહીં જોઈએ. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની. સાઈરો લખી લેવાની પહેલાં તમે.
કેમ હું તું સવાલ પૂછો ને તો પૂછી લે ને હમણાં જ વિડીયો કાઢવાનો સવાલ નહીં. કેમ મમ્મીના નંબર પર મોકલાઈ લેજે. જે પહેલું નવું રીતના લગાવી અરે તો આ નંબર